જ્યારે ફ્રેન્ડ્સ કંઈ જ સમજમાં ન આવે, કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવું હોય, બાળકોથી લઈ વડીલો બધાને બહુ જ પસંદ આવે એવી કોઈ રેસીપી બનાવવી હોય તો તમારે શું કરવાનું? વટાણાની અંદર મીઠું મરચું નાખી અને શેકી દો અને ત્યારબાદ જુઓ તમારે શાક રોટલી બનાવવાની પણ જરૂરિયાત નહીં રહે અને સાથે સાથે જે બાળકો છે તો ખુશ થઈ જશે આ રેસીપી ખાઈને અને 100% હોટલમાં જવાનું તો ભૂલી જ જશો આ રેસીપી ખાઈને. આ રેસીપી ખાઈને ઘરમાં બધાએ કહ્યું કે હોટલમાં પણ આવો ટેસ્ટ નથી હોતો. ખરેખર ખૂબ જ સરસ લાગી રહી છે આ રેસીપી. જ્યારે વટાણાની અંદર મીઠું અને મરચું નાખી શેકવામાં આવે છે ત્યારે જેની ફ્લેવર હોય છે ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં એક નોનસ્ટિક પેન લીધી છે. જો નોનસ્ટિક પેન ન હોય તો લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકાય છે, જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ એ જ. તો એક વાટકી ભરીને મેં કાચા વટાણા લીધા છે. જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત 1 મિનિટ માટે આપણે સૌથી પહેલાં વટાણાને સારી રીતે શેકી લઈશું. જો 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. જો આ ટાઈપનો ઉપરથી સામાન્ય તમને વ્હાઇટ કલર લાગવા લાગે ત્યારે તમારે શું કરવાનું? આની અંદર 5 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. બસ સારી રીતે આને તમારે મિક્સ કરવાનું છે. બહુ વધારે અત્યારે કૂક નથી કરવાનું મીઠાની અંદર. તરત જ આપણે એડ કરીશું આની અંદર અડધી ચમચી જેટલું તેલ. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જ્યારે ફ્રેન્ડ્સ તમે આની અંદર મીઠું એડ કરશો ત્યારે તમને એમ થશે કે આ તો નીચે ચીપકી જાય છે, બટ જ્યારે તમે થોડુંક આની અંદર તેલ અથવા તો ઘી એડ કરશો ત્યારે જે બધું જ મીઠું છે એ દૂર થઈ જશે અને વટાણા ઉપર સારી રીતે લાગી જશે અને બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ આ શેકાતા હોય છે મીઠાની અંદર. તેલ એડ કરી એકવાર તમારે આને ફક્ત મિક્સ કરી લેવાનું અને તરત જ ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. હવે મીડિયમ ફ્લેમ ઉપર મીઠું અને જે તેલ આપણે એડ કર્યું છે એની સાથે આપણે ફક્ત અડધી મિનિટ માટે આને કૂક કરીશું. તરત જ જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી ધીમી કરી દીધી. હવે આપણે એડ કરીશું આની અંદર થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર. તો અત્યારે હું 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. આ રીતે જ્યારે વટાણા મીઠા અને મરચાંમાં શેકાય છે ત્યારે ખરેખર જે આની સુગંધ છે ખૂબ જ સરસ આવતી હોય છે અને જે ફ્લેવર હોય છે એ પણ ખૂબ જ સરસ લાગતી હોય છે. તમે ફ્રેન્ડ્સ એમને પણ આને ખાશો ને ચમચી વડે તો પણ તમને ખાવાની મોજ પડી જશે આ વટાણા. તવી સારી એવી ગરમ છે. મરચું એડ કર્યા બાદ સારી રીતે એકવાર મિક્સ કરીને જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. વધારે આને શેકવાની જરૂરિયાત નથી. જુઓ બહુ જ સરસ આનો લુક આવી રહ્યો છે. ખરેખર ફ્રેન્ડ્સ મને તો ખાવાની ઈચ્છા થઈ ગયા વટાણા, બટ રેસીપી બનાવવા માટે આટલા તો જોઈએ જ છે. અત્યારે હું ફરીથી બનાવી લઈશ. તો હવે આપણે લઈશું મિક્સર જાર. મિક્સર જારની અંદર 1 વાટકી ભરીને સોજી અને તે જ વાટકીની મદદથી 1 વાટકી ભરીને આપણે પાણી એડ કરીશું. હવે 2 નાના ટુકડા આદુના, 4 કળી લસણની એડ કરી છે. ત્યારબાદ જે વટાણા આપણે શેક્યા છે બધા જ વટાણા આની અંદર ઉમેરી દઈશું. હવે અડધી વાટકી ભરીને મેં કોથમીર લીધી છે કટ કરીને, તો તે આપણે એડ કરીશું. જે વાટકીની મદદથી તમે વટાણા લીધા હોય બસ તે જ વાટકીની મદદથી તમારે સોજી, પાણી અને કોથમીર એડ કરવાનું. સારી રીતે મેં આને ક્રશ કરી દીધું છે. એકદમ ફાઇન ક્રશ કરવાની જરૂરિયાત નથી. હવે લઈશું આપણે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. 1 વાટકી ભરીને મેં છાશ એડ કરી. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને આની અંદર આપણે 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું. ખટાશને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ એડ કરી છે. તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 3 થી 4 ચમચી જેટલી કટ કરેલી કોથમીર એડ કરીશું. બધા જ મસાલા એકવાર મિક્સ કરી લેવાના. અત્યારે ગેસ મેં ચાલુ નથી કર્યો. બધા જ મસાલા સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે ગેસ ચાલુ કરીશું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી તમારે આને ગરમ કરવાનું છે. જો તમે સતત મિક્સ નહીં કરો તો પણ ચાલશે. વચ્ચે વચ્ચે આને મિક્સ કરતા રહેવાનું. જુઓ અડધી મિનિટ જેટલો પણ ટાઈમ નથી થયો, ફટાફટ જે મિશ્રણ છે ઉકળવા લાગ્યું છે. આ રીતે ઉભરો આવવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને જે પેસ્ટ આપણે તૈયાર કરી છે આની અંદર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે. જ્યાં સુધી મિશ્રણ ઘટ ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. ધીમા તાપે આ સારી રીતે કૂક પણ થઈ જશે અને જેનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો 2 થી 3 મિનિટની અંદર સરસ મજાનું આ કઢાઈ છોડવા લાગશે. આ મિશ્રણને વચ્ચે છોડવાનું નથી, સતત તમારે આ રીતે મિક્સ કરવાનું છે. જુઓ સરસ મજાનું આ ઘટ થઈ ગયું છે. આ ટાઈપનું ઘટ થઈ જાય મિશ્રણ ત્યારે આપણે આની અંદર એડ કરીશું 1 ચમચી ભરીને તેલ અથવા તો ઘી.
જો આ સ્ટેજ ઉપર તમારે તેલ અથવા તો ઘી એડ ન કરવું હોય તો એમને પણ તમે તૈયાર કરી શકો છો, બટ ઘી અથવા તો તેલ એડ કરવાથી જે આની ફ્લેવર હોય છે ખૂબ જ સરસ લાગતી હોય છે અને કઢાઈ પણ ઝડપથી છોડવા લાગશે. જુઓ, તરત જ આ કઢાઈ છોડવા લાગતું હોય છે. હવે આને વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. આ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે. બસ તેલ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લઈશું. જુઓ, એકદમ પરફેક્ટ છે આ. હવે ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે ફક્ત અને ફક્ત આપણે 15 સેકન્ડ માટે રહેવા દઈશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકેલું રાખવાનું થોડી વાર માટે. તો 15 મિનિટ માટે મેં ઢાંકણ ઢાંકેલું રાખ્યું હતું. ત્યારબાદ આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. ઢાંકણ ઢાંકીને રાખવાથી વરાળની અંદર સરસ મજાનો બફાઈ જતું હોય છે. આ મિશ્રણ થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો સારા એ પ્રમાણમાં લસણની કળીઓ લીધી છે, 7 થી 8 નંગ જેટલી. હવે 1 ચમચી ભરીને છીણેલું આદું એડ કર્યું છે. હવે 5 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને વાટી લઈશું. તો સરસ મજાની ટેસ્ટી પેસ્ટ તૈયાર છે. આનાથી ફ્રેન્ડ્સ ખરેખર જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે, હોટલને પણ ટક્કર મારે તેવો. જે મિશ્રણ છે પહેલાં કરતાં સારું એવું ઠંડુ થઈ ગયું છે. હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી સરસ મજાનો ગોળ શેપ આ રીતે આપણે તૈયાર કરી લઈશું. તમને એમ થશે કે આ તો બહુ જ લાંબી પ્રોસેસ છે, બટ ફ્રેન્ડ્સ બિલકુલ પણ લાંબી પ્રોસેસ નથી. એકવાર તમે બનાવો અને ત્યારબાદ મને કહેજો કે આ રેસીપી તમારે કેટલા ટાઈમની અંદર તૈયાર થઈ. બધા જ શેપ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. ફાઇનલી ફ્રેન્ડ્સ બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. ફ્રેન્ડ્સ બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, 100% મારી ગેરંટી છે. ફટાફટ બનીને તૈયાર થઈ જશે, કેમ કે વટાણાને શેકતા વધારે ટાઈમ નથી લાગતો અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એને પણ બનતા વધારે ટાઈમ નથી લાગતો. હવે 3 મોટી ચમચી ભરીને તેલ લીધું છે. તેલને બિલકુલ પણ ગરમ નથી કરવાનું, તરત જ આપણે પેસ્ટ એડ કરીશું અને ત્યારબાદ મેં ગેસ ચાલુ કર્યો. હવે સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર આને શેકી લઈશું. તો મીડિયમ ફ્લેમ ઉપર 15 સેકન્ડ માટે મેં આને સારી રીતે શેકી લીધું છે. હવે આની અંદર એડ કરીશું ઊભા ચોપ કરેલા કેપ્સિકમ, ત્યારબાદ એડ કરીશું ઊભી ચોપ કરેલી ડુંગળી. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. કોબીજ પણ બહુ જ સરસ લાગતી હોય છે. તો અડધી વાટકી જેટલી મેં આની અંદર ઊભી કટ કરેલી ડુંગળી એડ કરી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી છે. મીડિયમ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે આ ડુંગળીને મેં કૂક કરી છે. હવે ઊભું ચોપ કરેલું આપણે થોડુંક ટામેટું એડ કરીશું, પાવ વાટકી જેટલું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ હવે સ્વાદ અનુસાર થોડુંક જ આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે ફક્ત અને ફક્ત અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ત્યારબાદ 1 વાટકી ભરીને આપણે પાણી એડ કરીશું. એ જ વાટકીનો મેં ઉપયોગ કર્યો છે, જે વાટકીની મદદથી આપણે બીજી બધી સામગ્રી એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે હવે આપણે મીડિયમ કરી દઈશું. જ્યારે મેં મસાલા એડ કર્યા હતા મીઠું અને મરચું ત્યારે જ ગેસની ફ્લેમ હતી એકદમ ધીમી કરી દીધી હતી. હવે આપણે મીડિયમ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી ઉભરો આવે ત્યાં સુધી આપણે રહેવા દઈશું. જો સરસ મજાનો ઉભરો આવી ગયો છે અને જે મિશ્રણ છે એ સારું એવું ઘટ પણ થઈ ગયું છે. હવે જે આપણે તૈયાર કર્યા છે બોલ્સ એ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. હવે સારા એ પ્રમાણમાં મોટી 4 ચમચી ભરીને ટોમેટો કેચઅપ એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ફક્ત તમે ટોમેટો કેચઅપથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો, બટ વધારે ટેસ્ટી કરવા માટે હું આની અંદર હજુ એક સોસ એડ કરવાની છું. હવે આની અંદર આપણે ફરીથી અડધી વાટકી ભરીને પાણી એડ કરીશું. હલકું આને મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ 1 ચમચી ભરીને સોયા સોસ એડ કરી આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે થોડી કોથમીર એડ કરી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. તો સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી તૈયાર છે. ચાલો આનો હું ટેસ્ટ કરી લઉં. જુઓ, દેખાય છે ને એકદમ સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી. તમે આને સોજીના મંચુરિયન પણ કહી શકો છો. અને હા, જો તમને એવું લાગે કે જે આ સોજીના બોલ્સ છે ચીપકી રહ્યા છે દાંતમાં, મતલબ કે સારી રીતે કૂક નથી થયા, તો તમારે શું કરવાનું, તમે ઢોકળાના કુકરની અંદર આને બાફી પણ શકો છો અથવા તો થોડુંક તેલે તવીમાં શેકી પણ શકો છો. બટ આ પ્રોપર રીતે કૂક કર્યા હશે તો બિલકુલ પણ એવું નહીં થાય. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, જે રેસીપી છે ખરેખર ખૂબ જ સરસ લાગી રહી છે.